પાર્ટ 2 છે છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન, એડેપ્ટેશન ગેપ રિપોર્ટ 2025 કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવી છે? તો બી જવાબ આવશે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, યુએનઈપી. એ આપણે યાદ રાખવાનું છે, એડેપ્ટેશન ગેપ રિપોર્ટ યુએનઈપી. બીજું છે, કેન્દ્ર સરકારે કયા કેન્દ્રીય વેતન આયોગના ગઠનને 28 ઓક્ટોબર 2025ના રોજ મંજૂરી આપી છે? આપણું આ એક મોટિવેશન હોવું જોઈએ કે આપણે સ્પેશિયલી જે એક્ઝામ આપતા હોય છે, જીપીએસસીની કે એસટીઆઈની કે ગમે તે ક્લાસ 3 એક્ઝામ, તો આપણું મોટિવેશન હોવું જોઈએ કે આપણે આ પાસ કરવાની છે, ક્લિયર કરવાની જ છે. એટલે આપણે પાસ કરીશું, ક્લિયર કરીશું, એટલે આપણે 8મા પગાર પંચના હકદાર થઈ જઈશું. તો એનો જવાબ આવશે બી, 8મું કેન્દ્રીય વેતન આયોગ. આપણું મોટિવેશન આ હોવું જ જોઈએ કોઈ પણ એક્ઝામ માટે. 8મું છે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રફાલ વિમાનમાં ઉડાન ભરીને ભારતની પ્રથમ રાષ્ટ્રપતિ બનવાનો રેકોર્ડ કયા વાયુ સ્ટેશન પર સ્થાપિત કર્યો છે? તે બી, અંબાલા વાયુ સ્ટેશન, હરિયાણા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એમના પહેલાં એમણે સુખોઈ જેટમાં પણ ઉડાન ભરેલી છે, પણ રફાલમાં પ્રથમવાર છે. ઠીક છે. 9મું છે, કેન્દ્ર સરકારે રબી 2025-26 ફસલ સત્ર માટે ખેડૂતોને ખાતર પર કુલ કેટલી સબસિડી આપવાનો નિર્ણય લીધો છે? તેનો જવાબ આવશે બી, 37,952 કરોડ. આ આંકડો યાદ રાખવાનો છે, કદાચ પૂછાઈ શકે એક્ઝામમાં. 10મું છે, વર્લ્ડ ફૂડ પ્રાઇઝ ફાઉન્ડેશને 2025માં ટોપ એગ્રી ફૂડ પાયોનિયરનું સન્માન કયા ભારતીય વ્યક્તિને આપ્યું છે? આપણા ફેમસ શેફ સંજીવ કપૂર. બી એનો જવાબ આવશે કે જેમણે આ પાયોનિયર સન્માન મળેલું છે. થેન્ક યુ.